નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। મધુ શ્રીવાસ્તવે જે નિવેદન આપ્યું છે વડોદરામાં, મધુ શ્રીવાસ્તવે લોકસભા માટે નોંધાવી છે દાવેદારી અને પાર્ટી હાઈકમાન્ડના સંપર્કમાં હોવાનો દાવો પણ કર્યો છે। વડોદરાથી લોકસભા લડવાની તૈયારી બતાવી છે મધુ શ્રીવાસ્તવે। જોકે આપને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ હાલમાં ધારાસભ્ય છે અને હવે લોકસભાની જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે તેમણે અત્યારથી જ તૈયારીઓ કરી લીધી છે અને હાઈકમાન્ડના સંપર્કમાં હોવાની વાત પણ કરી લીધી છે। વડોદરામાં આજે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં ભાગ લેવા માટે મધુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા અને એ વખતે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આ મોટી વાત કહી છે કે પાર્ટી હાઈકમાન્ડના સંપર્કમાં છે તેઓ અને આગામી સમયમાં વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવાની તેમની તૈયારી છે। વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે લોકસભા બેઠકના ઉમેદવારના દાવેદાર છે અને તેઓ હવે લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટની માંગ કરી છે। અમારી સાથે મધુભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત છે। મધુભાઈ, હવે લોકસભાની ટિકિટની તમે માંગ કરી છે, શા માટે ધારાની કરવાની છે? કારણ કે 6 વખત હું ધારાસભ્ય બન્યો છું, 12 વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યો છું અને વડોદરા શહેર ને ગુજરાતના કોઈ બી નાત જાત ભેદભાવ વગર આયા એમના મેં નિસ્વાર્થ કામ કર્યા છે। એના આધારે હું સંસદની ટિકિટ માંગવાનો છું અને જો પાર્ટી મને ટિકિટ આપશે તો 1001% જીતવાનો છું, એમાં શંકાનો સ્થાન નથી। ક્યાં રજૂઆત કરી છે હાઈકમાન્ડને અને રજૂઆતમાં શું તમે દાવો કર્યો છે કે કઈ રીતે તમે સક્ષમ ઉમેદવાર છો? પાર્ટીની કાર્ય પદ્ધતિ પ્રમાણે માંગણી કરવાની હોય, નીચેથી માંગણી કરવાની હોય, નીચેથી ઉપર જાય અને ઉપર જે કન્ફર્મ કરે એ નક્કી। અચ્છા, નરેન્દ્ર મોદી પણ વડોદરાની બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે હવે કદાચ તેઓ લડે કે રંજનબેન છે, શું કરશો તમે? કયા મુખ્ય મુદ્દાઓ ત્યાં મૂકશો? અમારા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી વડોદરાથી લડતા હોય તો સૌ તન મન ધનથી અમે જીતાડી લાવીશું, અમે ટિકિટ બી નહીં માંગીએ। કેટલા વોટથી જીતવાની આશા વ્યક્ત કરો? માન લો તમે લોકસભાના ઉમેદવાર બની જાઓ, ટિકિટ ફાળવે તો? કીધું કે 3-4 લાખ વોટથી જીતીએ છીએ અમે। ચોક્કસ આ હતા મધુભાઈ શ્રીવાસ્તવ કે જેમણે હવે એવું કહ્યું કે છેલ્લા કેટલીક ટર્મોથી એ વારંવાર વાઘોડિયાના ધારાસભ્ય બનતા આવ્યા છે અને હવે પોતે લોકસભાના ઉમેદવાર માટે સક્ષમ છે અને જો તેમને ટિકિટ ફાળવવામાં આવશે તો તેઓ લાખોના મતથી વિજય પ્રાપ્ત થશે। આમ હવે મધુભાઈ શ્રીવાસ્તવે બિલકુલ જાહેરમાં કહ્યું છે કે તેઓ લોકસભાના ટિકિટ માટેના દાવેદાર છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અને હવે વાત ગરીબ કલ્યાણ મેળામાં કકડાટની। તો સરકારનો ગરીબ કલ્યાણ મેળો વિવાદોમાં ફસાયો છે। એક તરફ સુરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો। ગરીબ કલ્યાણ મેળામાંથી પહોંચેલા લાભાર્થીઓએ ગેટના તાળા બંધને જોતા હોબાળો મચાવ્યો હતો। ગરીબ કલ્યાણ મેળો કોઈ કારણોસર બંધ રખાયો હતો, છતાં આ અંગે તંત્રએ લાભાર્થીઓને કોઈ જ જાણકારી કરી ન હતી, જેના પગલે તંત્રએ હોબાળો મચાવ્યો। તંત્રના આ કામગીરી સામે જે લાભાર્થીઓ છે તેમણે હોબાળો મચાવ્યો। આજે વડોદરામાં પણ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના 8 ધારાસભ્યો મોડા પહોંચ્યા। ગરીબ કલ્યાણ મેળો પતી ગયો અને ત્યાર પછી આ ધારાસભ્યો પહોંચ્યા। જોકે ગરીબ કલ્યાણ મેળામાં દિલીપ ઠાકોરે અધિકારીઓ પર સનસનીખેજ આરોપો પણ લગાવ્યા। તેમણે કહ્યું કે લાભાર્થીઓને અપાતી કીટો અધિકારીઓ દ્વારા સગે વગે કરી દેવામાં આવે છે। તો દિલીપ ઠાકોરે આ મોટું નિવેદન આપ્યું છે। ગરીબ કલ્યાણ મેળામાં દિલીપ ઠાકોરે કહ્યું છે કે જે કીટ આપવામાં આવે છે, સહાય સામગ્રી જે આપવામાં આવતી હોય છે તે અધિકારીઓ દ્વારા સગે વગે કરી દેવાય છે। આ સહાય કીટને સગે વગે કરવામાં આવે છે એવો આરોપ લગાવ્યો છે અધિકારીઓ પર। લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે આ કીટ, ત્યારે આ અધિકારીઓ તેને સગે વગે કરી જાય છે। દિલીપ ઠાકોરનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। સવાલ એ છે કે સત્તામાં તેઓ છે તો પછી તેમની નાક નીચે આ કેવી રીતે બની શકે? ક્યાંક કેટલાક લોકો આવી કોઈ કીટો ગેરવલે લઈ તો ક્યાંક અમારા ધ્યાન ઉપર આવી, એટલા માટે મેં ટકોર કરી કે તમારા જ માટે કીટ આપી છે, બીજા કોઈ એનો લાભ ન લે એ જોવા માટેની મેં ટકોર કરી। એમ્સ મુદ્દે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર સામે બાયો ચડાવી છે। આજે વડોદરામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં પણ દક્ષિણ ગુજરાતના 8 ધારાસભ્યો મોડા પહોંચ્યા। ગરીબ કલ્યાણ મેળો પતી ગયો અને પછી આ ધારાસભ્યો પહોંચ્યા હતા। મધ્ય ગુજરાતના વડોદરાને એમ્સ મળે એ માટે ભાજપના માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જીતુ સુખડિયા, મનીષા વકીલ, શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદારે એક સુરમાં અવાજ ઉઠાવ્યો
અને અગાઉ પણ ભાજપના આ ધારાસભ્યો એક થઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે કે વડોદરા જિલ્લાને જ એમ્સ આપવામાં આવે. થોડા દિવસ પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે સૌરાષ્ટ્રને એમ્સ મળે એવી પૂરી શક્યતા છે. ત્યારે વડોદરાના માજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો હતો કે વડોદરા જિલ્લા અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસીઓની સંખ્યા છે, એટલે ગરીબ આદિવાસીઓને રાહત દરે ઉત્તમ સારવાર મળી રહે એ ખૂબ જ જરૂરી છે. આ એક તો તમારા મીડિયા માધ્યમથી થોડી હવા અમારી પાર્ટીને ફરાવવાના પ્રયાસ કર્યા, તો એના માટે અમે વડોદરા શહેરના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રીને કેવડાવ્યું કે ભાઈ આ એમ્સ અમારા વડોદરામાં આવવો જોઈએ. વડોદરાને જ મળવી જોઈએ એવો અમારો આગ્રહ પણ છે અને એના માટે વડોદરા લાયક છે, કેમ કે સમગ્ર મધ્ય ગુજરાતને એનો લાભ મળે તેમ છે. અને રાજકોટ જો જવાના હોય એમ્સ તો રાજકોટમાં એક છેડે પડી જશે. વડોદરામાં આવવાથી વડોદરાને એની એક્સપર્ટાઇઝનો પણ લાભ મળશે. બસ ભગવાન શિવજીને પ્રાર્થના કરું કે અમને એમ્સ મળે અને લાખો દર્દીઓને ફાયદો થાય. એટલે વડોદરા એક પ્રોપર સ્થળ છે એ માટે અમે લાગણી અમારી વ્યક્ત કરી છે. અમને આશા પણ છે કે આ મુદ્દે વિચારશે અને પ્રોપર જે પણ વ્યવસ્થિત નિર્ણય લેશે એમાં અમે એમની સાથે છીએ. સુરેન્દ્રનગરમાં ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ગરીબ કલ્યાણ મેળામાંથી પહોંચેલા લાભાર્થીઓએ ગેટના તાળા બંધ જોતા હોબાળો મચાવ્યો. ગરીબ કલ્યાણ મેળો કોઈ કારણોસર બંધ રખાયો હતો, છતાં આ અંગે તંત્રએ લાભાર્થીઓને કોઈ જ જાણકારી કરી ન હતી, જેના પગલે લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. તો સુરેન્દ્રનગરમાં આ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો અને આ ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લેવા માટે આસપાસના દૂર દૂરના વિસ્તારોમાંથી ગરીબ લાભાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેમને ખબર નહોતી કે આજે ગરીબ કલ્યાણ મેળો છે એ કેન્સલ થવાનો છે, રદ થવાનો છે. ત્યારે સવાલ એ છે કે આ કિંમતી સમય એ માત્ર અધિકારીઓ અને મંત્રીઓ કે પછી ધારાસભ્યો માટે જ હોય છે. આ ગરીબ લાભાર્થીઓના સમયની કોઈ જ કિંમત નથી હોતી. કેમ તેમને અગાઉથી જાણકારી ન આપવામાં આવી? અને આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જ્યારે ગરીબ કલ્યાણ મેળામાં ભાગ લેવા પહોંચે છે ત્યારે ગેટ પાસે જઈને પૂછે છે, 1-2 કલાક રજડી જાય છે, રાહ જોવે છે અને પછી ખબર પડે છે કે ગરીબ કલ્યાણ મેળો તો યોજાવાનો જ નથી. અને હવે વાત ન્યાય જંગતા પરિવારની. ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના મોતને 4 દિવસ વીતી ગયા, છતાં હજુ સુધી તેના મૃતદેહને નથી મળી શક્યો અગ્નિદાહ. સવાલોમાં પોલીસની તપાસ અને પરિવારની ન્યાયની આશ વચ્ચે મૃતકનો મૃતદેહ રજડી રહ્યો છે. કેસની તપાસ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાઈ છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે ક્રાઇમ બ્રાન્ચના કોઈ અધિકારીએ હજુ સુધી તેમનો સંપર્ક નથી કર્યો. એટલું જ નહીં, તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે તેની જાણ પણ પરિવારને મીડિયા મારફતે થાય છે. ત્યારે પરિવારે હવે ન્યાયની આશા છોડી દીધી છે. પરિવારનો આરોપ છે કે પોલીસ તંત્ર કથિત આરોપી ડીવાયએસપીને છાવરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકની સુસાઇડ નોટમાં ડીવાયએસપી એનપી પટેલ સામે શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ લગાવાયો છે. ત્યારે આ પોલીસ કર્મીનો પરિવાર ભટકી રહ્યો છે ન્યાયની આશમાં. શું તેને ન્યાય મળશે ખરો? શું આ મામલાની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ થશે ખરી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ન્યાયની આશ છોડી ચૂકેલા આ પરિવાર તો હાલ કોર્ટના શરણે જવાની તૈયારી કરીને બેઠો છે. સુસાઇડ નોટ ને એને ઇન્ક્વિસ્ટ પંચનામાની મેં એમને કરેલી છે અરજી, અને એમણે મને રિસીવ્ડ કોપી આપેલી છે. પણ એમને એવો જવાબ આપ્યો છે મને કે આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એમાં પંચોની સાઇન થઈ ગયેલ છે, તો આ પ્રોસેસ, આ ડોક્યુમેન્ટ તમને અત્યારે અપાય એવું નથી. તમે કોર્ટમાં જાઓ, કોર્ટ અમને હુકમ કરશે તો એ બધા ડોક્યુમેન્ટ અમે કોર્ટમાં હાજર કરીશું, એની ના નહીં તમને મળશે. અમને હજુ સુધી કોઈ સક્ષમ ડીજીપી ઓફિસથી લઈને અને નીચે સોલા પોલીસના કોઈ પણ કોન્સ્ટેબલ, કમિશનર પોલીસના અધિકારીઓ કોઈ સંપર્ક કરીને કહ્યું જ નથી કે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપવામાં આવી છે. આ તો બધું અમને મીડિયાથી ખબર પડી રહી છે કે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપવામાં આવી છે. કોઈ પણ સક્ષમ અધિકારી આવીને વિઝિટ નથી કરી, મુલાકાત લીધી નથી. એ એમના કાગળિયા બધા પૂરા કરી રહ્યા છે. બ્યુરોક્રેટ્સની આખી લોબી એવું
માની રહી છે કે આપણે કોઈ પણ ભોગે એમને સરકારની સામે પણ ચીમકી કદાચ ઉચ્ચારી હોય કે આપણે કોઈ પણ ભોગે છે ને એ આપણે પટેલ સાહેબને બચાવી લો. હાલ તો આ આપઘાત મામલે હવે સવાલ ઉઠી રહ્યા છે અને પણ નિષ્પક્ષ થશે કે કેમ તેને લઈને સવાલ છે. પરિવારનો સંપર્ક કેમ નથી કર્યો? 4 દિવસ વીતવા છતાં ફરિયાદ કેમ નથી નોંધવામાં આવતી? શું સુસાઇડ નોટને ફરિયાદનો આધાર ન બનાવી શકાય? કથિત આરોપી ડીવાયએસપી એનપી પટેલ ક્યાં છે? પોલીસે ડીવાયએસપી પટેલની પૂછપરછ કરી છે કે નહીં? દેવેન્દ્રના આરોપીને પોલીસ ગંભીરતાપૂર્વક કેમ નથી લઈ રહી? પોલીસ ક્યારે ફરિયાદ નોંધશે? તો આજ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની અમારી સાથે જોડાયા છે. ઋત્વિજ, આ બહુ મોટી વાત છે કે પોલીસના એક કર્મચારી દ્વારા જ અન્ય એક કર્મચારીને આટલી ખરાબ રીતે હેરાન કરવામાં આવે છે, હેરેસમેન્ટ થાય છે અને આ મામલામાં પુરાવાઓ મળે છે, સુસાઇડ નોટ મળે છે અને જે આપઘાત કરનાર પીએસઆઈ છે તેની પત્ની નિવેદન આપી રહી છે કે કયા પ્રકારે એનપી પટેલ તેમને પરેશાન કરતા હતા. શું કારણ છે કે એનપી પટેલને હજુ સુધી નિવેદન નથી લેવામાં આવ્યું, તેમની સામે કોઈ એફઆઈઆર નથી કરવામાં આવી? પંકજ, સૌથી મોટો સવાલ એ જ છે કે હજી સુધી શા માટે કોઈ અસરકારાત્મક કાર્યવાહી કરવામાં નથી આવી. જે રીતે ઘટના બની હતી 31મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, ત્યારબાદ આજે ચોથો દિવસ છે. પરિવારની એક જ માંગ છે કે જે ડીવાયએસપી છે કે જેની પર આરોપ લાગેલો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેની સામે આત્મહત્યા માટેની જે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવે અને તેને ફરજ મુક્ત કરવામાં આવે. તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. તેને લઈને તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે તો પરિવારજનોનું કહેવું છે કે જો તેઓને ન્યાય નહીં મળે તો તેઓ છેલ્લા લગભગ 100 વર્ષથી તેમના જે ગુજરાતની અંદર વસી રહ્યા છે તો હવે હિજરત કરીને પોતાના વતન ઉત્તર પ્રદેશ પરત જશે. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે દેવેન્દ્રસિંહના અંકલ છે, તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, આપની એક જ માંગ છે કે જે ડીવાયએસપી છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવી છે, આપ હજી સંતુષ્ટ છો કે કેમ? ના, કેમ કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ છે ને એડીના સંદર્ભે એમના ટર્મ્સ ઓફ રેફરન્સીસ જે છે એ સુપરવિઝન અધિકારી એમને બતાવ્યું છે તમારે કયા દાયરામાં કયા ક્વેશ્ચનિંગમાં તમારે, કારણ કે એડીના સંદર્ભે તો સોલા પોલીસ સ્ટેશને બધું નિવેદનો ને એ બધું લઈ લીધું છે. અમે આરોપી છીએ, અમારે આરોપી તરીકે ક્રાઇમ બ્રાન્ચ અમને ફિટ કરવા માંગે છે. એડીના સંદર્ભે તો અમે કંઈ નહીં કરીએ, અમારી એફઆઈઆર તમે લો અને એ સંદર્ભે અને પછી પછી જ અમે તમને કોઓપરેટ કરીશું, નહીં તો નહીં. અમે તમામ જે પરિવારજનો છે તેઓની માંગ છે કે જો ક્રાઇમ બ્રાન્ચ આવશે અને એડીના સંદર્ભમાં જો કાર્યવાહી કરશે તો તેઓને સહયોગ આપવામાં નહીં આવે, ફરિયાદ દાખલ કરવામાં આવે, જે ડીવાયએસપી છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. તો પીએસઆઈના આપઘાત મામલે હજુ પણ સવાલ એના એ જ છે, કારણ કે જે ડીવાયએસપી છે જેની સામે ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા, સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને હજુ એનપી પટેલની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી.